નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બદેકા હિમાની ફરી એક વખત સ્વાગત કરું છું આપનું સ્પોકન ઇંગ્લિશ લેક્ચર 5 માં. જે પ્રમાણે અમે તમને વચન આપ્યું હતું એ પ્રમાણે અમે દરરોજ ને દરરોજ તમારા માટે ઇંગ્લિશમાં કંઈક નવું જાણવા અને શીખવા માટે લઈ આવશું. એ પ્રમાણે આજના દિવસે અમે તમારા સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ આપણો સ્પોકન ઇંગ્લિશ લેક્ચર 5, જે ખૂબ રસપ્રદ થવાનો છે. તો મારો એવો અનુરોધ છે કે લેક્ચરમાં પહેલેથી છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરી તમે કોઈ ઇમ્પોર્ટન્ટ ટ્રીક કે ટીપ મિસ ના કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે અમારી ચેનલમાં નવા છે ને જે વિદ્યાર્થી મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે. હવે આજનો જે લેક્ચર છે એમાં આપણે 3 માસ્ટર ફોર્મ્યુલા ભણવા જઈ રહ્યા છીએ. જે માસ્ટર ફોર્મ્યુલાની તમે સંપૂર્ણપણે પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ પણ જાતની ભૂલ પડવાની નથી ઇંગ્લિશ બોલવામાં કે ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવામાં. તો આજનો વિડીયો છે તમે પહેલેથી છેલ્લે સુધી ચોક્કસ જોજો. તો સૌથી પહેલા જેમ તમને બતાવી છે એ પ્રમાણે સ્પષ્ટ અને સરળ સ્પોકન ઇંગ્લિશ બોલવા માટે કે ઇંગ્લિશની પ્રેક્ટિસ માટે આપણી પાસે 3 ફોર્મ્યુલા છે અને જે આજના લેક્ચરમાં શીખીશું. હવે ગોખણ પટ્ટી વગર જ્યારે આપણે અંગ્રેજી બોલવું હોય તો આપણે આ 3 જે રૂલ્સ આજે શીખવાના છીએ એની પ્રેક્ટિસ આપણી પાસે હોવી જ જોઈએ. હવે બોલતા શીખીએ આજના લેક્ચરમાં, અને જે આપણે જશું સ્ટેપ બાય સ્ટેપ. જેમ મેં તમને અગાઉના લેક્ચરમાં પણ વાત કરી, કોઈ પણ વસ્તુ આપણે સંપૂર્ણ નથી હોતા, કોઈ પણ વ્યક્તિ 100% નથી હોતા, બધા જ વ્યક્તિઓ છે એ શીખે છે. તો એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. આપણે એઝ ધ હ્યુમન કઈ એક દિવસમાં 5 દિવસ તો જમી નથી શકતા, એટલા માટે આપણે એક સ્ટેપ આજે ચડશું, બીજો સ્ટેપ કાલે, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોગ્રેસ કરશું. તો ભલે આમાં થોડો સમય લાગશે, પણ અમે તમને એવું વચન આપીએ છીએ કે જો તમે અમારી સિરીઝમાં બન્યા રહેશો તો તમે એટ ધ એન્ડ તમે જ કહેશો કે નહીં, હવે અમને ઇંગ્લિશમાં કોન્ફિડન્સ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. એમાં સૌથી પહેલા તો તમે જ્યારે અંગ્રેજી સમજી શકો છો પણ બોલી શકતા નથી, તો તમે એનું પાછળનું કારણ વિચારવાની ક્યારેય કોશિશ કરી? હવે ઘણી વખત એવું થતું હોય છે કે તમે યુટ્યુબમાં કોઈ વિડીયો જોવો જે ઇંગ્લિશમાં હોય છે, કે ક્યાંય એવું કોઈ સોંગ સાંભળો કે જે ઇંગ્લિશમાં હોય, તો તમે એને સમજી શકો છો પણ એને તમે બોલી નથી શકતા. તો એની પાછળ પણ કારણ છે જે આજે આપણે સમજવી જોઈએ. હવે જ્યારે ઇન્ટરનેટ અને પુસ્તકોને કારણે અંગ્રેજી જે છે એ આપણી આજુબાજુમાં આસપાસ જ છે, પરંતુ જ્યારે આપણે બોલવાનો સમય આવે છે ત્યારે આપણે અટકી જતા હોઈએ છીએ. તો એના માટેનું કારણ શું છે એ જોઈએ. યોગ્ય માર્ગદર્શનનો અભાવ. તમે ઇંગ્લિશ શીખવા માટે સાચી જગ્યાએ આવ્યા છો. આ ચેનલ ઉપરથી તમને યોગ્ય માર્ગદર્શન સાથે પ્રેક્ટિસ પણ મળશે, જે જો તમે કાયમ રાખશો તો તમારામાં ફૂલ કોન્ફિડન્સ ક્રિએટ થવાનો છે. તો તમારે નથી બોલી શકતા એની પાછળનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે તમારી પાસે માર્ગદર્શન નથી હોતું. હવે સીધી ગાડી દોડવાની ઉતાવળ કરશો તો એક્સિડન્ટ થાય તેવા ચાન્સીસ વધી જાય છે. પણ આપણે યોગ્ય સ્ટ્રક્ચરથી શીખશો તો ક્યારેય અટકશો નહીં. જ્યારે આપણે કોઈ નવી વસ્તુ શીખતા હોઈએ તેનું સ્ટ્રક્ચર ફોલો કરશું તો આપણે ક્યારેય અટકશું નહીં. હવે આપણે આજે 3 ફોર્મ્યુલા શીખીશું જે તમને ભૂલો કરતા અટકાવશે. જેમાં સૌથી પહેલા આપણી પાસે શું આવ્યું છે? વાક્યનું મૂળ માળખું. વાક્યનું મૂળ માળખું એટલે શું? સેન્ટેન્સનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર, જે અમે અગાઉના લેક્ચરમાં ઘણી વખત તમને ભણાવ્યું છે. અને વારંવાર લેક્ચરમાં આ ટોપિકને કવર કરવા પાછળનું કારણ એવું છે કે જ્યારે તમે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સરખી રીતે સમજી જશો તો તમને સેન્ટેન્સ બનાવતા આવડી જશે. તો જ્યારે એક વખત તમને સેન્ટેન્સ બનાવતા આવડી જશે તો તમે સરખી રીતે બોલવાની પણ પ્રેક્ટિસ કરશો. તો પાછું સેન્ટેન્સના સ્ટ્રક્ચરનું રિવિઝન કરતા અહીંયા આપણે આગળ વધીએ છીએ કે સેન્ટેન્સ જે હોય એની ફોર્મ્યુલા અહીંયા તમને બતાવી છે. સૌથી પહેલા સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આવશે સબ્જેક્ટ, પછી આવશે વર્બ અને પછી આવશે ઓબ્જેક્ટ. સબ્જેક્ટની જો વાત કરીએ, સબ્જેક્ટ શું થાય છે સેન્ટેન્સમાં? કર્તા થાય છે. કર્તા એટલે વાક્યનો હીરો, એટલે આપણે કહી દઈએ સબ્જેક્ટ. હવે કામ કરનાર કોણ છે એટલે કર્તા, એટલે કે સબ્જેક્ટ. જેમ કે દાખલા તરીકે આઈ, હી, શી, વી, યુ અને ધે, આ બધા કાર્ય કરનાર છે વાક્યમાં. હવે સેન્ટેન્સમાં આપણી પાસે છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કયું કાર્ય થાય છે, જે ક્રિયા થતા ક્રિયા દર્શાવતા શબ્દ એને આપણે વાક્યમાં કહીએ છીએ વર્બ અથવા તો ક્રિયાપદ. કામ શું થઈ રહ્યું છે, જેમ કે ગો, પ્લે, લર્ન, ટીચ. હવે જે આ વર્બ છે આખી જે ઇંગ્લિશ છે આખું જ વર્બના આધારે ફરે છે. જો તમને વર્બ શું છે, એના ફોર્મ કેટલા છે ને યોગ્ય રીતે ક્યારે યુઝ કરવો એ સમજાઈ જશે
તો પછી તમને ઇંગ્લિશ આવડી ગઈ સમજી લો. હવે જે વર્બની વાત કરી એના પછી આપણી પાસે આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ. કર્મ એટલે શું? કોના ઉપર કર્મ થાય છે, જેના પર કર્મ થતું હોય એને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ. જેમ કે ઇંગ્લિશ, સ્કૂલ, ક્રિકેટ એક્સેટ્રા ઘણા બધા કર્મ હોય છે. હવે આપણે આગળ વધીએ ત્યારે આપણી પાસે સૌથી પહેલા આવે છે માસ્ટર ફોર્મ્યુલા 1. હવે જે ફોર્મ્યુલા 1 છે એમાં આપણે શું શીખવાના છીએ? સિંગ્યુલર અને પ્લુરલનો નિયમ શીખવાના છીએ. સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચનનો જે નિયમ છે એ આપણે શીખીશું. તો સૌથી પહેલા તો તમને જે આ બેલેન્સ વેઇટ બતાય છે તમને શું બતાવે છે? વેઇંગ મશીન એવું બતાવે છે તમને કે આ જે સબ્જેક્ટ છે અને વર્બ છે એ બંનેનું જે વજન છે, બંનેનું જે ઇમ્પોર્ટન્સ છે એ સેમ છે. તો એના પરથી આપણે આગળ વધીએ. અંગ્રેજીનો સૌથી મોટો નિયમ જેવો કરતા તેવી ક્રિયા. જેવા કરતા હશે તેવી જ ક્રિયા હશે, એ આપણે ધ્યાન રાખવું. જો સબ્જેક્ટ એક વચન, જ્યારે સબ્જેક્ટ એક વચન એટલે કે સિંગ્યુલરમાં હોય ત્યારે જે વર્બ એટલે ક્રિયા એ પણ હંમેશા એક વચનમાં જ આવશે, એ યાદ રાખવું. જેમ કે હી લર્ન્સ, તે શીખે છે. હવે જ્યારે સબ્જેક્ટ બહુવચનમાં હોય એટલે કે પ્લુરલ ફોર્મમાં હોય ત્યારે જે વર્બ હશે એ પણ બહુવચનમાં આવશે. સિંગ્યુલર એટલે એક અને પ્લુરલ એટલે કે બે થી વધુ, એકવચન અને બહુવચન. જેનું એક્ઝામ્પલ જોઈએ વી એટલે આપણે જે બહુવચનમાં થયું વી લર્ન, અમે શીખીએ છીએ. હવે આગળ વધતા આપણી પાસે આવે છે એક વચનમાંથી બહુવચનને કેવી રીતે બનાવવું એના માટેના નિયમ. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જ્યારે આપણી પાસે સામાન્ય શબ્દો આપ્યા હોય અને એવા કોઈ શબ્દ જે સામાન્ય છે, જેમાં કોઈ રૂલ નથી લાગતો, જેમ કે પેન, બુક એવા શબ્દ, બર્ડ એવા શબ્દ, એની પાછળ આપણે ખાલી ને ખાલી એસ લગાવશું તો એક વચનમાંથી બહુવચનમાં ફેરવી શકશું. અહીં પેન છે તો એ ખાલી એક જ વાત થાય છે પેન્સ, તો એ બે થી વધારે પેનની વાત થાય છે. જેમ કે અહીં બુક, બુક્સ. પછી જ્યારે કોઈ એવો શબ્દ હોય જે તમારે કોઈ વર્ડ હોય એના એન્ડિંગના બે શબ્દ, બે લેટર જોવાના. સૌથી પહેલો લેટર જ્યારે વાય હોય, સૌથી પહેલો છેલ્લેથી પહેલો જ્યારે વાય હોય અને એની આગળનો શબ્દ જ્યારે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય ત્યારે આપણે એવા શબ્દમાંથી વાય કાઢી અને IES લગાવશું. જેમ કે બેબી એવો શબ્દ છે કે જેના અંતે વાય આવે છે અને વાય ની આગળનો શબ્દ જે છે એ છે કોન્સોનન્ટ. તો એના માટે આપણે વાય ને રિપ્લેસ કરી અને IES એડ કર્યું છે. હવે એવો શબ્દ કે જેના અંતે વાય તો હોય પણ એની આગળનો જે શબ્દ હશે એ હશે આપણી પાસે સ્વર. સ્વર એટલે કે વોવેલ્સ. હવે કયા કયા વોવેલ્સ છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. એવો શબ્દ કે જેના અંતે વાય હોય અને એની આગળ સ્વર હોય તો એના એવા શબ્દ માટે આપણે ફક્ત એસ લગાવશું, ઓનલી એસ, બીજો કોઈ નિયમ નહીં. હવે અમુક જે છે એ અનિયમિત એટલે ઇરરેગ્યુલર શબ્દ છે, જેને તમારે યાદ રાખવા પડશે, જેમાં કોઈ પણ આવો નિયમ નહીં લાગુ પડતો હોય. જેમ કે વુમેન અને વિમેન ના વચ્ચેનો ફેર. હવે WOMAN વુમન ત્યારે આપણે એક જ સ્ત્રીની વાત કરીએ છીએ અને જ્યારે વુમેન ના સ્પેલિંગમાં ઈ હોય MEN ત્યારે આપણે બે થી વધુ સ્ત્રીઓની વાત કરીએ છીએ. હવે જેમ કે તમને અહીં ચાઇલ્ડ નું થઈ જશે ચિલ્ડ્રન, જે તમારે યાદ રાખવું પડશે. પછી માઉસ નું થઈ જશે માઇસ અને ફિશ છે એનું ફિશ જ રહેશે. તો ઘણી વખત અમુક શબ્દો જે હોય છે એ અપવાદરૂપ હોય છે. તો આ બધા જે છે ને એ અપવાદરૂપ છે કે જેમાં કોઈ પણ નિયમ નથી લાગુ પડતો હોતો. હવે આપણે આગળ વધતા આપણી પાસે આવે છે માસ્ટર ફોર્મ્યુલા સેકન્ડ, જેમાં આપણે ક્રિયાપદોના 3 રૂપ વિશે ચર્ચા કરવાના છીએ. હવે જે ક્રિયાપદ છે, જે વર્બ છે, એના આમ જોઈએ તો આપણા સિલેબસમાં 3 રૂપ આવે છે, 3 ફોર્મ્સ આવે છે વર્બના. પણ એકચ્યુઅલમાં જોઈએ તો V4 અને V5 પણ છે. જો તમારે V4 અને V5 વિશે વધુ માહિતી મેળવવી હોય તો અમને કમેન્ટ સેશનમાં જરૂર જણાવજો, તો એના માટે અમે અલગથી એવો વિડીયો બનાવશું. તો આજે આપણે આગળ વધતા જોઈએ, જ્યારે કોઈ પણ ક્રિયાને અંગ્રેજીમાં દર્શાવવા માટે
વર્બના 3 રૂપ જાણવા જરૂરી છે. વર્બના આપણને 3 રૂપ જાણવા ખૂબ જરૂરી છે, જેમાં સૌથી પહેલું રૂપ આપણી પાસે છે V1 એટલે કે ફર્સ્ટ ફોર્મ, જેનું એક એક્ઝામ્પલ જોઈએ. હવે જે V1 છે ને એ માત્ર વર્તમાન એટલે પ્રેઝન્ટ અત્યારની સ્થિતિ દર્શાવતું વર્બ છે, જેમ કે રન દોડવું, ઈટ ખાવું, એવા શબ્દ જે થશે આપણા V1 જે અત્યારની સ્થિતિ દર્શાવતું શબ્દ છે. પછી આગળ વધી આપણી પાસે છે V2. V2 એ શું છે? સેકન્ડ ફોર્મ છે. સેકન્ડ ફોર્મ એટલે કે વીતી ગયેલો સમય, જે જતો રહ્યું છે, જે પાસ્ટ ની વાત કરીએ છીએ, ભૂતકાળની વાત કરતા શબ્દ જે V2 છે, જે સેકન્ડ ફોર્મ થશે. જેમ કે RAN રેન એટલે દોડવું અથવા દોડ્યો. હવે જે V3 વર્બ છે, જે વર્બનું થર્ડ ફોર્મ છે, એ પૂર્ણ થઈ ગયેલું કામ, જે પરફેક્ટ થઈ ગયું હોય એ દર્શાવે છે. જેમ કે રન RUN દોડી લીધું. હવે આપણે આગળ વધીએ તો આપણી પાસે અહીં એવું સમજાવવા માંગે છે કે 90% જે શબ્દો હોય છે ને એ માત્ર ઈડી પાછળ 90% શબ્દોના પાછળ માત્ર ઈડી જ લાગશે. જેમ કે ફક્ત ઈડી ઉમેરવા માટે સૌથી સરળ એવું નિયમ આપ્યા છે. હવે અહીંયા જોઈએ, આ આપણું થઈ જશે V1, V2 અને V3. જેમ કે કોલ કોલ્ડ અને કોલ્ડ, ક્રાય ક્રાઇડ અને ક્રાઇડ, ડિફીટ ડિફીટેડ ડિફીટેડ, પ્લે પ્લેડ પ્લેડ, વિન વોન વોન, સેલ સોલ્ડ સોલ્ડ, ફ્લાય ફ્લ્યુ ફ્લોન, ફોરગોટ ફોરગોટ ને ફોરગોટન. હવે આ જે શબ્દ છે બધા ક્રિયાપદ છે અને જે આપણને V1, 2 ને 3 ના ફોર્મમાં અહીં દેખાય છે. હવે આ જે બધા ક્રિયાપદ છે એ તમે ક્યારે ને કેવું વાક્ય બનાવવા માંગો છો એના આધારે તમારે યુઝ કરવાના હોય છે. માનો કે તમારે પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય બનાવવું છે, વર્તમાનનું વાક્ય બનાવવું છે, તો આઈ કોલ યુ, હું તને કોલ કરું છું, બરાબર. આઈ કોલ્ડ યુ, કોલ્ડ ઈડી, મેં તને કોલ કર્યો હતો, આઈ કોલ્ડ યુ. અને આઈ કોલ્ડ યુ એટલે અહીં પણ આપણે યુઝ કરીએ છીએ આઈ કોલ્ડ યુ. હવે સંભવ હોય તો તમે અહીંયા જે ક્રિયાપદ આપ્યા છે એના અલગ અલગ સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરજો. એટલે કે આના 3 બનશે, આના 3 બનશે, એવી રીતે બધા એક ના 3 બનશે. તો એ તમે પ્રેક્ટિસ કરજો. હવે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ફ્લુએન્સીના રહસ્ય માટે આપણે હજારો વર્બ્સની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. માત્ર 500 વર્બ્સની જો પ્રેક્ટિસ કરશું, 500 વર્બ્સની પ્રેક્ટિસ કરશું, તો આપણને ઘણો એવો ફાયદો થશે. હવે જ્યારે 500 સામાન્ય ક્રિયાપદો, જેમ કે ખાવું પીવું, એવા કોઈ શબ્દ જે ક્રિયા બતાવતા, જેમ કે ખાવું પીવું સૂવું, જેવા રોજિંદા શબ્દનું લિસ્ટ બનાવો. કેટલા બનાવવાના છે? 500. આપણી પાસે અહીં 500 શબ્દ બની જશે. હવે એને તમે V1, 2 અને 3 ત્રણે અલગ અલગ કરી અને લખો ને તમને શું મળશે? અંગ્રેજીમાં વિચારો. એ બધા જે તમે લખી અને પછી તમે અંગ્રેજીમાં વિચારો. જ્યારે કોઈ કામ થતું જુઓ ત્યારે મનમાં તેમના અંગ્રેજી ક્રિયાપદો વિચારો. જ્યારે કોઈ કાર્ય તમે થતું જુઓ તો એનું ક્રિયાપદ ઇંગ્લિશમાં તમે વિચારો. હવે આગળ જે આપણે આની વાત કરીએ એના માટે હું તમને ગુજરાતી કહી દઉં. કોલ એટલે તો કોલ કરવો, ક્રાય એટલે રડવું, ડિફીટ એટલે હરાવવું, પ્લે એટલે રમવું, વિન એટલે જીતવું, સેલ એટલે વેચવું, ફ્લાય એટલે ઉડવું, ફોરગોટ એટલે ભૂલવું. હવે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી પાસે છે માસ્ટર ફોર્મ્યુલા થર્ડ, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું ક્રિયા અને ક્રિયાપદ સમજવા ઇમ્પોર્ટન્ટ છે એટલું જ તે ટેન્સ સમજવા ઇમ્પોર્ટન્ટ છે. જો ટેન્સ જે છે ને એ જ એકચ્યુઅલ ઇંગ્લિશનો બેઝ છે. જો ટેન્સ તમને ક્લિયર નહીં હોય તો તમને કંઈ જ ક્લિયર થશે નહીં. તો એના માટે અહીં ટેન્સ માટે તમને સરળ એવી સમજૂતી આપી છે. જ્યારે ભૂતકાળ એટલે શું? વીતી ગયેલો સમય દર્શાવતું હોય ત્યારે આપણે જ્યારે વર્બ યુઝ કરવાનો હોય એવા વાક્યમાં ત્યારે આપણે V2 વર્બનો યુઝ કરશું, જે કામ થઈ ગયું હતું એના માટે. હવે જ્યારે આપણે વર્તમાન કાળ એટલે રોજિંદી આદત વિશે વાત કરવાના હોય અને એવું વાક્ય બનાવવું હોય ત્યારે આપણે કયા વર્બનો યુઝ કરશું? V1 અને V5 અત્યારે આપણા સિલેબસમાં નથી. એની માટે જે ક્રિયાપદ વાળા શબ્દ હશે એના અંતમાં આપણે S અથવા ES લગાવશું, જેનો ઉપયોગ કરશું ને જે કામ રોજ થાય છે. હવે ભવિષ્યકાળ એટલે આવનારો જે સમય છે એના માટે એની ફોર્મ્યુલા અહીં જુઓ કે જ્યારે તમારે ભવિષ્યકાળનું સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે આપણે will
પ્લસ V1 વર્બનો યુઝ કરશું. હવે ટેન્સ વિશે અમે તમને અગાઉના લેક્ચરમાં પણ થોડી એવી માહિતી આપેલી છે. હવે જ્યારે આપણે આગળ જોઈએ ત્યારે આપણી પાસે આવે છે ભૂતકાળની પ્રેક્ટિસ, એટલે જે પાસ્ટ ટેન્સ હોય એની પ્રેક્ટિસ આવે છે. હવે જે ભૂતકાળનું સેન્ટેન્સ હશે એનું કંઈક આવી રીતે સ્ટ્રક્ચર થતું હોય, જે તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે સૌથી પહેલા આવશે સબ્જેક્ટ, પછી આવશે V2 વર્બનો સેકન્ડ ફોર્મ એટલે ઈડી વાળો ફોર્મ આવશે, અને પછી લાસ્ટમાં રિમેનિંગ સેન્ટેન્સ જે કર્મ થતું હશે ઓબ્જેક્ટ એ આવી જશે. હવે જોઈએ, મેં પત્ર લખ્યો હતો, આઈ રોટ અ લેટર. હવે ઘણી વખત અપવાદ રૂપ વાળા પણ શબ્દ અહીં યુઝ થાય છે. એવું જરૂરી નથી કે હંમેશા ઈડી વાળા જ શબ્દ હોય, પણ મેજોરિટી 90% ઈડી વાળા હોય છે. હવે જુઓ, મેં પત્ર લખ્યો હતો, આઈ રોટ અ લેટર. આ રાઈટ જે છે એ V1 છે અને આ થઈ ગયું V2. V1 જે છે એ આપણને પ્રેઝન્ટ એટલે અત્યારની સ્થિતિ બતાવે છે. V2 રોટ લખ્યો હતો, લખ્યું હતું, એના માટે આપણે V2 એટલે જે પાસ્ટ ટેન્સ બતાવે છે. હવે તેઓ ગઈકાલે પાર્કમાં રમ્યા, વી પ્લેડ. જો અહીંયા આવ્યું ઈડી, પ્લે નું પ્લેડ થઈ ગયું ઇન ધ પાર્ક. ગઈકાલે માટે વપરાતો શબ્દ યસ્ટરડે છે. બિલાડી દૂધ પી ગઈ, ધ કેટ ડ્રેન્ક ધ મિલ્ક. અહીં થઈ ગયો આ V2, એનું V1 જે થશે એ ડ્રિંક. પક્ષીઓ ઉડી ગયા, ધ બર્ડ્સ ફ્લ્યુ અવે. ફ્લ્યુ આપણે અગાઉ એક્ઝામ્પલમાં જોયું હતું, જે અહીંયા છે V2 અને જેનું હું V1 લખી દઉં ફ્લાય. ગઈકાલે વરસાદ પડ્યો હતો, ઇટ રેન્ડ. RAINED, ઈડી છે પાછળ, જેનું V1 રેન થશે. હવે અહીં તમને V1 અને V2 મળી ગયા, તો V3 શું થશે એ તમે તમારી જાતે લખજો. હવે આગળ વધતા આપણી પાસે આવે છે વર્તમાન કાળની પ્રેક્ટિસ, એટલે કે પ્રેઝન્ટ ટેન્સની પ્રેક્ટિસ. સૌથી પહેલા તો પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કેવું થાય છે એ સમજીએ. જે પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હશે એમાં સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આવશે સબ્જેક્ટ, પછી આવશે V1 અથવા તો એવા શબ્દ કે જેના અંતે S અને ES આવતા હશે, અને પછી આવશે લાસ્ટમાં ઓબ્જેક્ટ. જેમાં આપણી પાસે નોંધ આપી છે, જો સબ્જેક્ટ એક વચનમાં હોય, જ્યારે સબ્જેક્ટ એક વચનમાં હોય ત્યારે he she it હોય તો ક્રિયાપદ પાછળ S કે ES લાગશે. જેમ કે આઈ ના સિવાય, એ યાદ રાખો. હું સવારે વહેલો ઉઠું છું, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે અંગ્રેજી શીખે છે, જે એક વચનનું છે, he learns English. સૂર્ય પૂર્વમાં ઉગે છે, the sun rises in the east. આ બધા જે શબ્દ છે એ V1 ના શબ્દ છે. અહીં વાક્યમાં તમારે ક્રિયા કરતા શબ્દ પહેલા ગોતવાના, પછી એનું તમારે વર્બ નું કયું ફોર્મ છે એ ગોતવાનું, તો તમને ફાવી જશે. ગેટ અપ એટલે ઉઠવું, એ ક્રિયા થઈ. લર્ન એટલે શીખવું, જે પણ ક્રિયા થાય છે. રાઈઝ એટલે ઉગવું, જે પણ ક્રિયા છે. રીડ એટલે વાંચવું, જે પણ ક્રિયા છે. અહીં જ્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીએ છીએ ત્યારે આપણે ઓલવેઝ V1 ફોર્મ ઓફ વર્બ નો યુઝ કરશું, જે ધ્યાન રાખવું. અમે પુસ્તકો વાંચીએ છીએ, વી રીડ બુક્સ. હવે ભવિષ્યકાળની પ્રેક્ટિસ માટે, ફ્યુચર ટેન્સની પ્રેક્ટિસ માટેના શબ્દ, જેમાં સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, આ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર થશે. તે સાચું બોલશે, he will tell the truth. ટેલ એટલે કહેવું, કહેવું ક્રિયા છે. હવે will ટેલ જે છે એ આપણો અહીં થઈ ગયો V1. I will go to the office. હું ઓફિસ જઈશ, આવતીકાલે વરસાદ થશે, it will rain tomorrow. અમે નવી કાર ખરીદશું, we will purchase a new car. ખરીદવું એને શબ્દનો અર્થ થાય છે પરચેસ. રવિ વિદેશ જશે, રવિ will go abroad. હવે એક જ વાક્યના 3 સ્વરૂપ એટલે ધ ટાઈમ મેટ્રિક્સ. જ્યારે આપણી પાસે કોઈ પણ ક્રિયાપદ હોય તો એને આપણે વાક્યમાં કેવી રીતે પ્રયોગ કરવો એ તમને સમજાવ્યું છે. હવે જ્યારે આપણે એક ક્રિયાપદ અહીંયા નક્કી કરીએ, જેમ કે આપણી પાસે છે અહીંયા રમવું, રમવું એટલે પ્લે. હવે મારે જ્યારે રમવું શબ્દનો પ્રયોગ કરી અને ભૂતકાળનું વાક્ય બનાવવું હોય
ત્યારે હું V2 ફોર્મનો યુઝ કરીશ અને મારું વાક્ય કંઈક આ પ્રમાણે બનશે. I played chess ED એટલે આપણને ખબર પડી જશે કે V2 ભૂતકાળ માટે હંમેશા V2 એ યાદ રાખવું. પછી હવે જ્યારે મારે પ્લે શબ્દનો યુઝ કરી વર્તમાન કાળ એટલે અત્યારે પ્રેઝન્ટ ની વાત કરવી હોય તો વર્તમાન કાળ માટે વપરાતો વર્બ V1, ભૂતકાળ માટે વપરાતો V2, ભવિષ્ય માટે પણ વપરાતો V1. હવે જ્યારે મારે પ્લે વર્ડનો યુઝ કરતા અત્યારની પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય બનાવવું હોય તો આ પ્રમાણે બનશે I play chess. અને જ્યારે ભવિષ્યકાળ માટે બનાવવું હોય તો ભવિષ્યકાળ માટે will એટલે will પ્લસ V1 છે અગાઉ આપણે શીખી ગયા, જે તમારે ખાસ યાદ રાખવું. હવે જેમ તમને રમવું શબ્દનો યુઝ કરીને એક વાક્ય બનાવતા શીખવું એવી રીતે બોલવું શબ્દનો યુઝ કરીને અહીં તમને વાક્યનું ઉદાહરણ આપેલું છે. ભૂતકાળ માટે he told the truth, he tells the truth, he will tell the truth. તો આ થઈ ગયા આપણી પાસે ક્રિયાપદના શબ્દ અને એના ત્રણેય કાળના વાક્યો. તો આવા કોઈ 5 ક્રિયાપદના શબ્દ દરરોજ લઈ અને 3 વાક્ય બનાવવાની કોશિશ કરવી. વિદ્યાર્થી મિત્રો, આ કરવું બહુ અઘરું નથી કે પછી બહુ સમય ફાળવે એવું પણ નથી. આપણે આ વસ્તુ કરવા માટે રોજે રોજ 10 મિનિટ તો કાઢી જ શકીએ છીએ. હવે જોઈએ સારાંશ માટે જ્યારે સ્પોકન ઇંગ્લિશનો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમને એક પેજમાં બતાવી છે. સૌથી પહેલા તો આપણે જે 3 નિયમો ભણ્યા એમાંથી સૌથી પહેલો સબ્જેક્ટ એન્ડ વર્બ, પછી ધ 3 ફોર્મ્સ ઓફ વર્બ V1, 2, 3 અને પછી છે ટેન્સના 3 રૂલ. જ્યારે આપણે સબ્જેક્ટની વાત કરીએ છીએ જ્યારે એકવચન સાથે એકવચન જ આવશે એટલે સિંગ્યુલર અને બહુવચનની સાથે બહુવચન એટલે કે પ્લુરલ આવશે. હવે જ્યારે સેકન્ડ રૂલની વાત કરીએ તો એના માટે 3 ફોર્મ્સ V1, 2, 3 ભણ્યા. એના માટે ક્રિયાપદનો યોગ્ય રૂપ કરવો ખૂબ આવશ્યક છે. V1, 2 અને 3 પહેલા તો ઓળખો, જેના માટે ઓળખવા માટે અમે તમને અગાઉ શીખવ્યું. હવે 90% શબ્દોમાં ઈડી આવે છે એ આપણે યાદ રાખવું. હવે જે થર્ડ નિયમ છે એ છે ટેન્સનો રૂલ એટલે કાળ. એના માટે જ્યારે પાસ્ટ ટેન્સ હોય પાસ્ટમાં આપણે ઓલવેઝ V2 નો યુઝ કરશું. પ્રેઝન્ટ માટે V1 અને એની સાથે SES નો યુઝ કરશું. ફ્યુચર માટે will પ્લસ V1. ખાલી એટલું યાદ રાખશો ને તોય તમારું કાર્ય 50% સહેલું થઈ જવાનું છે. હવે પ્રેક્ટિસ ચાલુ રાખો, ગભરાશો નહીં. જ્યારે સરસ્વતી જીભ પર આવે ત્યારે તેનો આદર કરો, ઘમંડ નહીં. ધીમે ધીમે અંગ્રેજી તમારા મોઢેથી આપોઆપ નીકળશે. હવે આજે જ તમારે શું કામ કરવાનું ચાલુ કરવાનું છે કે 500 વર્બનું લિસ્ટ બનાવવાનું શરૂ કરો. વાક્યમાં કરતા જેમ કે I, he, we ને બદલી અને પ્રેક્ટિસ કરો. ભૂલો કરતા ડરશો નહીં. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો એક વખત કરી દેજો. આશા રાખું છું કે તમને અમારા લેક્ચરમાંથી કશું નવું શીખવા મળે છે. વન્સ અગેન થેન્ક યુ.